આજે વૈશાખ વદ 14 છે, સોમવાર છે, તારીખ 26/5/2025 વર્ષ છે. ગુણની નિવૃત્તિ થયાનો હેતુ ગુણની ઉત્પત્તિ જ ના થાય એવું સાધન બતાવો ને પ્રવૃત્તિનું તો કારણ એમ કહ્યું. ગુણની પ્રવૃત્તિનું કારણ તો કર્મ છે. તે મહારાજ કે જેવા જેવા કર્મ કરો તેવી ગુણની પ્રવૃત્તિ થાય. પણ બહુ મહત્ત્વનું બતાવ્યું કે જેને તમોગુણ ને રજોગુણ વર્તતા હોય તેને બહુ ધ્યાન ધારણામાં આગ્રહ રાખવો નહીં. એમ તો મંડી પડવું, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, બસ એક જ આગ્રહ રાખવો. સ્વામિનારાયણનું સ્મરણ કરતા, સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગમ વાત ઓળખાણી રે, અગમ વાત ઓળખાણી. નિગમ નેતિ નેતિ કરી ગાવે, નિગમ નેતિ નેતિ કરી ગા. પ્રગટને પ્રમાણી રે, પ્રગટને પ્રમા. સ્વામિનારાયણનું નામ લીધા કરો. ભગવાન મળ્યા છે પ્રગટ. મહારાજ કે રજોગુણ ને તમોગુણ વર્તતા હોય તેવા લોકોને ધ્યાન કરવાનો બહુ આગ્રહ રાખવો નહીં. પણ તેના માટે શું રાખવું? આત્મનિષ્ઠાનું બળ રાખવું કે આપણે તો શુદ્ધ છીએ, આત્મા છીએ, આપણે આ જગતના લોચા ચા વળગે એવા છે. તો એનાથી કંઈ બળ રાખવું. અને પછી એમ મહિમા સમજો, જો અજામિલ મહાપાપી હતો તો એને દીકરાના નામે કરીને મોટી પદવીને પામી ગયો. આપણે તો પ્રગટ ભગવાન મળ્યા છે, આપણે તો આવા ભગવાનને સંતો મળ્યા છે. તો એના પ્રતાપે શું ના થાય? તો કે ધારોય કરી શકો, ધારોય કરી શકો. અજામિલ મહાપાપી હતો ને ઉદ્ધાર થઈ ગયો તો નારાયણ નામ લીધું તો સરે છૂટીને પરપદને પામ્યો. તો ભગવાન પ્રત્યક્ષ ભણ્યા છે અને રાત દિવસ તે ભગવાનનું નામ લઉં છું. એવું બળ રાખવું, એવું બળ રાખવું. માટે હું તો કૃતાર્થ થયો છું એવી રીતે વિચારીને આનંદ ન રહેવું. ક્યારે માઈ કંગલાપણું લાવવું નહીં. શું થશે, ક્યાં જશું, મોક્ષ થશે કે નહીં થાય, જરાય ચિંતા નહીં. લાગી પડો બસ. મોક્ષ કેમ ન થાય? મોક્ષ થવા માટે એક જ છે, ભગવાન અને ભગવાનના સંતોને રાજી કરવા, એ જ છે. વિચારીને આનંદ. રજોગુણ ને તમોગુણના ઘાટ વર્તતા હોય તેને ધાન ધારણાથી આગ્રહ કરવો નહીં. જેવું બની આવે તેવું ભજન સ્મરણ કરવું. અને દેહે કરીને બહુ મહત્ત્વની વાત લખી. જેને જેને મોટી પદવી પામી છે એ ભગવાન અને ભગવાનના સેવાએ કરીને મોટી પદવી ગમે તેવા મહાકાળના દુઃખ ટળી ગયા છે. દુર્વાસાજી ગમે તેવા ક્રોધિત હોય, દુર્વાસાજી ગમે તેવા ખીજણિયા હોય, પણ કુંતાજીને સેવામાં રાખ્યા કે દુર્વાસાજીની સેવા કરો. એને તન મન ધનથી સેવા કરી, એ બાપલીએ સેવા કરી. આ ખુશી રીઝાય નહીં, રીઝાય નહીં. પણ રીઝાઈ ગયા. કહ્યું માગ બેટી માગ, કાલે મારે ચોમાસું પૂરું થાય છે, જવાનું છે. કંઈ નહીં ગુરુજી આપની સેવા થઈ મહત્વનું. બધાએ કહ્યું ને, સો જાનબ સત્સંગ પ્રભાવ, લોકો વેદ ઓર ન કહું. વાંદરાની કોણ ગણતરી કરે? વાંદરાની ગણતરી કોણ કરે લંકામાંથી? પણ ભગવાન રામચંદ્રજીની સેવા કરી તો બંદવતા કે ચરણ સુહાય, બંદમુતા કે ચરણ સુહાય. એના ચરણારવિંદને હું પગે લાગુ છું. તુલસીદાસજી કે કેમ? બંદવતા કે ચરણ સુહાય, બંદવ અધમ શરીર રામજીની પાયે, અધમ શરીર પાયે બંદવતા કે ચરણ સુહાય, બંદવતા કે ચરણ. એના ચરણારવિંદને કોટાન કોટી વંદન. ભગવાન રામચંદ્રજીને સાથ આપ્યો. બે જ વસ્તુ છે આ જગતમાં, ઉધ્વગતિ કરવાની, અધોગતિ. કુસંગનો સંગ કરશો તો અધોગતિ થશે, અને પુરુષોત્તમ નારાયણ અને પુરુષોત્તમ નારાયણના સંતોની સેવા કરશો ઉદ્યોગ. કુંતાજી
કોઈ રીતે દુર્વાસા ખીજણિયા રીઝાય નહીં, પણ રીઝાઈ ગયા. શું થયું? બસ કહી દીધું, બેટી વરદાન માગ. સારું ગુરુજી, કાલે આવજે સવારે નાહી ધોઈ પવિત્ર થઈને. ભલે. કુંતાજી ભોળપણમાં ગાંધારીને વાત કરી દીધી રાત્રિ વેળાએ કે દુર્વાસાજી રાજી થયા અને મને વરદાન આપવાનું કહ્યું છે, એટલે હું કાલે જઈશ. ગાંધારી કે એ જાય એના કરતાં હું પહેલી ના પહોંચી જાઉં, અંધારામાં શું ખબર પડશે? અંધારામાં ખબર શું પડે? એટલે ગાંધારી નાયા ધોયા વગર પહોંચી ગઈ. દુર્વાસાજી કે બેટી વહેલી આવી તો બીજો જવાબ જ નહીં આપવાનું. આપી દીધા વરદાન, લઈ જા 100 વરદાન આપું છું. ગાંધારી ચાલી જઈ, નાહી ધોઈને પવિત્ર થઈને કુંતાજી પછી કુંતા ભોજ દીકરી આવી. પૂછ્યું કે કેમ બેટી ફેરી વાર આવી? તો કે ગુરુજી હું તો આવી જ નથી, પહેલી વાર જ આવું છું. તો આ મારા 100 મંત્રો કોણ લઈ ગયું? આ લઈ કોણ ગયું? આવું કપટ કોને કર્યું? તો એ કોને વાત કરી હતી? તો કે હા, મારા એક બેન છે, દીદી છે, એને વાત કરી હતી ગાંધારીને. હા, એ લઈ જઈ. તો કે હા સસે જે થઈ જાય. પછી દુર્વાસાજીએ કીધું હવે 5 બાકી રહ્યા છે, તને આપી દઉં, લઈ જા. 5 મંત્ર એને આપ્યા દુર્વાસાજી. પણ ગુરુજી 100 ને સામે 5? તો કે ભારે પડશે. એ 100 ને આ 5 ભારે પડશે. પછી કુંતાજીને વિશ્વાસ નહોતો આવ્યો, એટલે પછી ઓલો 100 બતાવ્યા. ગાયનું છાણ પડ્યું તેને અધર કર્યું તો 100 કીડાઓ દેખાણા. કે આ એના ગાંધારીના કપટના કીડા થાય ભાઈ. કપટમાં કંઈ મહાપુરુષો ના જાણવે જેને કપટ કરીને મંત્ર લીધા. કે આ 100 કીડા છે ને એના દીકરા છે. અને પછી એને આત્મદ્રષ્ટિથી 5 પાંડવોને રાજાધિરાજ બતાવે, આ તારા દીકરા છે. એ 5 જણા 100 ને ભારે પડશે. સેવા એક કુંતાજી ચાતુર્માસમાં જે કુંતાજીએ સેવા કરી એ સેવાનું આ ઉકા ખાચરનું શું નામ હતું? એ કેમ મોટો રાજાધિરાજ ભૂપ હતો ત્યારે? ઉકા ખાચર વચનામૃતમાં નામ આપ્યું. નિષ્કામ સેવા ઉકા ખાચરની છે. બોલો કેમ સેવાએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. એટલે અહીંયા લખ્યું છેલ્લે બહુ સરસ કહ્યું, ભજન સ્મરણ કરવું અને દેહ કરીને ભગવાનની તથા સંતની પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી. શ્રદ્ધાએ સહિત ભગવાન તથા સંતની સેવા પરિચર્યા શ્રદ્ધાએ સહિત કરવી. અને જો શ્રદ્ધાએ સહિત કર્યું અને કુંતાજીએ કપટ કર્યું તો ના થયું, ઠેકાણું ના પડ્યું. અને મહાભારતના યુદ્ધમાં મરાઈ ગયા. ઘણું કપટ કર્યું, દુર્યોધનનું કપટ. હવે બરાબર બપોરે 1 વાગ્યાનો ટાઈમ, અને દુર્યોધનને એમ કે અહીંયા પતાવી દે સાપ દઈને, એટલે મારે ઝંઝટ મટી જાય ને. એટલે શું કહ્યું ભગવાન? પ્રભુ દયાળુ, हमारे तो भोजन किया, પણ હમ कल के दिन अभी अपेक्षा रखते, हमारा भाइयों बेचारा जंगलમાં ભટકે છે, એને તો એક દિવસ ભોજન કરો ને તો એ રાજી થઈ જાય, પણ એ લોકો નિત્ય કર્મમાં હોય છે, તમારે 2 વાગે જવું. દુર્વાસાજી સારું. આ કપટ એને ખબર હતી અક્ષય પાત્ર છે, પાંડવો પાસે અક્ષય પાત્ર છે, માગવા જવું ના પડે. બપોરે 12-1 વાગે ત્યારે અક્ષય પાત્રમાં જેટલાને જમવું એટલાને મળી જાય. પણ અક્ષય પાત્ર ધોઈને ઊંધું મૂક્યા પછી કાંઈ ન મળે. દુર્યોધનને આ ખબર હતી કે જશે એટલે ખાવાનું નહીં આપે, અને એ હું ભિખારા ખાવાનું આપે, અને સાપ આપીને મારી નાખશે. દુર્વાસાજી ગયા 50 શિષ્યોને લઈને. युधिष्ठिर तो क्या हाँ हम आए हैं, भूखे हैं, भोजन करना है. ठीक है गुरुजी, हम तैयारी करें, हम भोजन की तैयारी करें, हम गंगा में स्नान, जमुना जी में स्नान करके आते हैं. ठीक है. अर्जुन ने કહ્યું ભોજનની તૈયારી કરશો? તો કે શું કરીશું? અર્જુન કે લાકડાની તૈયારી કરવી પડે. અને હવે એ આમે મારવાનો છે, દુર્વાસા આમે ઉડાડી દેવાનો છે સાપ દાપીને, તો લાકડા સળગાવીને આપણે જ પતી જઈએ, તો પછી ના બરે વાંસ તો ક્યાં બરે બાંસુડી. આવું ધંધો કરો ને. લાકડા સળગાવવાની તૈયારી કરે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ આવી ગયા. એક કુંતાજીની સેવા ભાંગી નાખે ભલભલાને.
સેવા ભાંગી નાખી, ગમે તેવો મોટા ભૂપને પણ પાડી દે નીચે સેવા એ કરીને. પાડી દીધા. દ્રૌપદી મરવાની તૈયારી કરે ત્યારે ભગવાન આવ્યા. દ્રૌપદીજીને કહ્યું, અરે ભગવાનને કહ્યું પાંડવે કે અત્યારે, અરે ક્યાં ભૂખ લાગી હતી, મેં કહ્યું ચાલો પાંડવ कहते भोजन कर ले. अरे क्या भोजन कर ले, हम ये सोच रहे हैं. वो 50 जन आया, भूख तो बहुत लगी है, कुछ तो द्रौपदी दीजिए, कुछ ना कुछ दीजिए. तो कहा है नहीं कुछ क्या दे, पात्र धो डाला. तो कि नहीं नहीं देखो देखो, एक भाजीનું પત્તું અંદરથી નીકળ્યું, એક બાજુ ચોંટી ગયેલું, ધોવા મરખું નહીં આવ્યું હોય. ભગવાને મોઢામાં પત્તું મૂકીને હા 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 ક્યાં ક્યાં આનંદ, ક્યાં આનંદ, ક્યાં હા. પૂરું ત્રુલેખ્યુંને તૃપ્તિ કરી. સેવા કુંતાજી દ્રૌપદીજીની તો સેવાએ કરીને ભગવાન રાજી થાય છે, અને સેવાની વાતો જ થાય છે, અમલમાં નથી આવતું. અને એ સેવા કર્મચારીઓ કરે છે. કોણ વાળવા જાય, કોણ મંદિર વાળવા જાય? મંદિર વાળવાનું કોણ ઠેકાણું પડે? કોનો ટાઈમ છે મંદિર વાળવામાં? હા ભાઈ, હવે મોટા મોટા મંદિરોમાં લાખોની આવક થતી હોય, ત્યાંય બધા માણસો રાખી દીધા સફાઈ માટે. કે આ ધમાલ ક્યાં કરવા જાય? સેવાએ કરીને ભગવાન રાજી થાય છે, તેવા બીજી ચીજે કરીને ભગવાન રાજી થતા નથી. કુંતાજી પસંદ કરી લીધા ભગવાનને. નારદજી કહે છે અમે શું, આ મેં એક ફેરા વાત કરી હતી કે ભવાનીપુર ગામમાં, કોળકી કહે છે ભવાનીપુર ગામમાં ગંગા, ત્યાં એક ભાઈને જલંધરનું દર્દ થયેલું, એવું દર્દ રહી ના શકે, ચીસો પાડે પણ ઠાકોરજીની સેવા કરે. એક સંત કહે ચીસો પાડવાથી તો શું થશે, તમે એક કામ કરો, આ રજ લઈને પેટમાં લગાડી દો, રજ ચોળી દો, દરરોજ મંદિર સાફ કરવાનું, અને સાફ કર્યા પછી રજ લગાડી દેવાની. પેલો અઠવાડિયું થયું રજ લગાડી દીધું, એક દિવસ રજ લગાડીને સૂઈ ગયો, ઊંઘી ગયો, અને સાથળમાંથી રોગ નીકળી ગયો બધો, બોલો. અને બધું પાણી 2 ઘડા નીકળી ગયું પેટમાંથી, એવું શરીર હલકું થઈ ગયું ને. આવું છે અત્યારે. આવું સેવાએ કરીને ભગવાન રાજી થાય, સેવા વગર ભગવાન રાજી ના થાય. મહાનુભાવાનંદ સ્વામી પોતાનો પ્રસંગ કહે છે કે સેવાએ કરીને કેવી મોટી અભિવૃદ્ધિ થાય છે. એક ભાઈને જલંધરનું દર્દ હતું, એટલે સ્વામીને એકથી બીજા ગામે જવું હતું. એટલે સ્વામીએ કહ્યું સેવાએ કરીને, મહારાજ કે શ્રદ્ધાએ સહિત સેવી, પોતાના ધર્મમાં રહેવું, શ્રદ્ધાએ સહિત સંત સેવા કરવી. મરતા મરતા કાન હલાવે, દૂધનું બોંગણું ન ભરી આપે. એ તો સશક્ત હોય, 5 કિલો ખાણ ખાઈ જતી હોય ભેંસ ગાય, એ દૂધનું બોંગણું ભરી આપે. તેમ સેવાની એવી શ્રદ્ધા રાખવાની, ઓહો હો આવો અવસર ક્યાં મળી જાય? આ તો મહારાજનું કર્મ ધોવાનું જગ્યા છે, આ તો પાપ બળીને ભસ્મ થઈ જાય. આવી સેવા કરીએ તો મહારાજ રાજી થઈ જાય. ભુજના માનસ્વામી કહે છે, ધર્મદેવ સ્વામી, સુખસયા સજા, સંતો બધા માંડવી ગયેલા, અમે રડ્યા ખડ્યા, 2-5 સંતો હતા. સુખસયાની પૂજા તો બીજા સંત કરતા હતા, કોઈ હતું નહીં. એટલે કે મને એમ થયું કે લાવો ને આજે ઠાકોરજીની સેવા કરી, એટલે હું સેવા કરવા ગયો. તો સુખસયાની અંદર ધૂળ બહુ ચડેલી હતી. તો કે મને અડધી કલાક જેવું થયું હશે બધું, ત્યારે મહંત પદે સ્વામી ધર્મજીદાસ સ્વામી, એટલે બધી ચારે બાજુ ધૂળ લઈ સાફ કરી નાખી, બધું આમ આસન બાસન લઈને બધું સાફ કર્યું. અને પછી છેલ્લે પોતું કરતા હતા ને એમ કે હજી ધૂળ રહી ગઈ નથી ને, એમ જોવા માટે આમ ખંચેર્યું તો એ મૂર્તિમાંથી મહારાજ બહાર આવી ગયા. હાવ સાફ થઈ ગયું. ભગવાને કહ્યું, ભગવાન માનસ્વામી પોતે પોતાનો અનુભવ કહેલો, મને બેસાડીને કહેલો કે આવું થયેલું. હા, ભગવાન પ્રત્યક્ષ આવીને બેઠા કે આ બધું સાફ થઈ ગયું, હવે ભાઈ બેસ. હવે એ ભગવાન બેઠા ને વાતોચીતો કરી. કોઈ નહીં કે મંદિરમાં કોઈ હતું નહીં, બધા માંડવી ગયા હતા. 2-5 સંતો વડીલ હશે, એ જુવાનીમાં હું એકલો હતો, અને બધું સાફ કર્યું. બસ ભગવાન રાજી થઈ ગયા, બહુ સરસ કર્યું, કચરો સાફ થઈ ગયો. તો જેને આવી રીતે કચરો સાફ કર્યો તેના ઉપર ઠાકોરજી રાજી થઈને કહ્યું, હવે ઠાકોરજીને જવું કેવી રીતે, હવે ઠાકોરજીને અદૃશ્ય કેવી રીતે થવું? એટલે પાણી માગ્યું, એટલે પાણી પાયું. પછી કે હવે એક કામ કર, તું જા
ઉપર છે ને, નામ બોલાઈ ગયું, રવાપુરના હતા દેવચંદભાઈ, દેવચંદ શેઠ બેઠા છે. એમને છે ને એક પત્ની છે પણ સંતાન નથી. એ બીજી પરણવાનું વિચારે છે. એને જઈને કહી દે બીજી ન પરણે, આનાથી સંતાન થશે. હા, આનાથી સંતાન થશે. સારું મહારાજ કહી દઈશ. ના ના જાઓ, અત્યારે જાઓ. હા, હું જઈશ મહારાજ, પછી આ પૂજા કરીને પછી જવું જ છું ને તમે જગાડીને. અરે અત્યારે જા, પણ મેં કીધું ને, કારણ કે આ દૃશ્ય થવું હતું. એટલે એ પગથિયાનું બહાર મૂકીને જ્યાં આવ્યા ત્યાં ભગવાનના દૃશ્ય થઈ ગયા. પણ ખાસો સમય રહ્યા, કે 20-25 મિનિટ રહ્યા. ઉપર ગયા તો દેવચંદભાઈ હતા, સૂતા હતા, બધી વાતચીત કરી. એને મેં જોયેલા, દેવચંદભાઈને જોયેલા, એના છોકરા 2 હતા એને જોયેલા. એને કીધું કે આવું મહારાજે કહ્યું છે. તો કે સારું. એને 2 દીકરા થયા. એ દીકરાની સાથે અમારી સાથે ફરેલા. એટલે ભગવાન સેવાયથી કેવા રાજી થાય છે. મંદિરની સેવા કરતાં કરતાં દ્રઢ નિષ્ઠા હોય કે મારે સેવા ઠાકોરજીની કરવી જ છે, તો ભગવાન ક્યાં રાજી ન થાય કહો. આવી વાતો ઘણી બધી હોય. એટલા માટે આ ઓનલાઈન ઉપર જઈએ કે આ ક્યારેક કોઈને કામ લાગી જાય એવા પ્રત્યક્ષ વાતો એ બધી બેસાડીને ગયેલી આપણે કે આવું થયેલું. બોલો, આવું થયેલું. સ્વામી કોઈને વાત નતા કરતા. પછી આ વાત પછી મેં કીધું કોઈને વાત કરીએ છે કે નહીં કરી હોય. એ પુષ્પકાંતભાઈ એક ફરા મને હમણાં 2-3 વર્ષ પહેલાં માનસ્વામીનું દેવ જોવા ગયો ત્યારે મળ્યા હતા. અશ્વિનભાઈ, નટુભાઈના છોકરા. એને વાત કરી કે સ્વામીએ મને એક દિવસ આ વાત કરી હતી. માનસ્વામીએ ધર્મજીતના સ્વામીની સાથે મારી સાથે એક વાત થઈ હતી. બહુ સરસ, મને પણ આ વાત થયેલી. બીજી 2-3 વાતો હતી. પણ આવી સેવાએ કરીને આવી ભગવાનની પ્રસન્નતા મળે છે. પછી સેવા એટલે મહારાજ કે શ્રદ્ધાએ સહિત સેવા કરે તો મહારાજ કે એના માટે કંઈ કાયરતા નથી, કાચું નથી. હવે જો આમ થઈ ગયો તો માનુભાવાન સ્વામી પોતે લખે કે પેલા લંદરવાળા ખેડૂતને લઈ ગયા 2 બળદિયા, એ બિચારો ઉઠી નથી શકતો. પણ સંતોની સેવા છે ને ભાઈ, સંતોની સેવા ક્યાં મળે બોલો. સંતોની સેવા દુર્લભ છે. એમ કરીને મારી મચોડીને ગાડું બંધ જોડ્યું ને ગાડામાં બેઠો. અને સ્વામી કે અમારે બીજે ગામ જવું હોય. બસ વાસરાએ જુવાની હતા, નવા પરોટ્યા હતા. એમાં પૂછાને કાંઈ નીકળ્યું આગળથી ભડક્યા બળદિયા અને ગાડું ઉઠલું પાડ્યું, ઊંધું પાડ્યું. તે અમે તો બચી ગયા, પણ એના પેટ ઉપરથી પેલું ફરી ગયું ઓલા જલંધરવાળાના. તે ફરી ગયું તો ફરી ગયું. સામે હાથ ફેર્યો અને આખું પાણી જે લોટો પાણી જે ભરાયેલું અંદર ઘડો ભરીને એ નીકળી ગયું પેટ ઉપરથી ગમે તે તૂટીને. અને ઓલો નરવો થઈ ગયો. ઓલો કાંઈ થયું નહીં. અને એ જ ગાડીમાં બેસીને લઈ ગયો. ગામમાં જઈને પૂછ્યું કે કઈ દવા કરી? તો કે દવા અઘરી છે ભાઈ, દવા સહેલી નથી. આ તો માનુભાન સ્વામી જેવા સંત મળે અને એને મારા ગામે લઈ જતા એને ગાડામાં બેસી અને બળદિયા ભડકે અને ઊંધું પાડે અને પેટ ઉપરથી પેડું ફરી જાય તો આ જલંધરનું દરદ જાય. પણ સેવા સ્વામી કહે છે કે આ પોતે લખે છે કે આવી રીતે ભગવાન અને ભગવાનના ભક્તની સંતની સેવા કરવાથી ભગવાન બહુ રાજી થાય છે, રાજી થાય. પણ આ ખાલી આચરણમાં આવતું નથી. જે સેવા કરે છે એ ઉચ્ચક મનથી કરે છે. ભાવથી થાય તો શું ના થાય? ભાવથી કે આહા આ સેવા ક્યાં મળે, આવી સેવા ક્યાં મળે ભાઈ. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાત બતાવી. મેં એક પર વાત કરી હતી, સેવાએ કરીને આ સેવાનું પ્રકરણ છે એટલે કહીએ. મારા ગુણાતીતાનંદ સ્વામી કે એક ભાઈને શરીરે એવો રોગથી ઊભો જ ન થાય, આમથી આમ પાછું ન ફેરવી શકે. તેના બાપા આયા સ્વામી, આ 12 મહિના થઈ ગયા, છોકરાની આ હાલત છે, ઊભો થતો નથી અને દેહ છોડતો નથી. હવે અમે ક્યાં સુધી ધ્યાન રાખીએ? ત્યારે ઘરમાં અમારી મર્યાદા હોય ને, કામ કરવાનું ને આ કરવાનું. સેવાએ કરીને ભગવાનની કેવી પ્રસન્નતા થાય છે. મંદિરમાં જાઓ, મંદિરમાં વાળવું, લીપવું, સફાઈ કરવી. અરે એટલું સફાઈ નહીં. મહારાજ કે ડોંગરેજી મહારાજ કહેતા કે તમે ભગવાનના ભક્ત છો એમ કેમ ખબર પડે? તો કે બજારમાં જઈએ અને ફળ દેખાય, સારા ચીકુ દેખાય, કેળા દેખાય તો મનમાં સંકલ્પ થવો જોઈએ કે ઠાકોરજીને અર્પણ કર્યા હોય તો. પણ જો તમને એવો સંકલ્પ થાય કે લઈ જઈએ છોકરા ખાશે, તો મહારાજ કે તમારામાં દમ નથી. છોકરાને તો ખવડાવવાના ચોચા જવાના ત્યારે. પણ જો તમારો સંકલ્પ થઈ જાય કે આજે સરસ કેળા આવ્યા છે, સોનરી કેળા છે, આજે ઠાકોરજીને ભોગ લાગે, મહારાજ ઠાકોરજીને આપી આવું. કેરી સરસ આવી છે સિઝનની, આવી કેરી ઘણીવાર દેખાય નહીં, ચાલો ઠાકોરજીને આપી આવીએ. ચીકુ સરસ આવ્યા છે,
અરે તમે બજારમાં ગયા, છોકરો છોકરી પરણાવવાની છે તમારે, તો બજારમાં જતાં તમને એવો સંકલ્પ થઈ જાય, મતમ વિશિષ્ટા દૈતમ મેં ગોલોકદામ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિષ્ઠ ગમ્ય. તો આ જ છે મુક્તિ. કઈ? તો કે બસ ભગવાનની ને ભગવાનના ભક્તની સેવા. સેવા મુક્તિષ્ઠ ગમ્ય તમ મારો સિદ્ધાંત છે. સેવાએ કરીને જ ભગવાન રાજી થાય છે. અને તમે તમારી દીકરી માટે સાડી લેતા હો, વહુ માટે સાડી લેતા હો, તો પહેલી દ્રષ્ટિએ એમ જવી જોઈએ કે એક સાડી, લગ્નનો પ્રસંગ આવે છે, એક સાડી તો ઠાકોરજી માટે, માતાજી માટે લઈ જઈએ, પછી છોકરીના બીજું લઈ કપડાં લઈએ. એવો સંકલ્પ આવે છે તો નથી આવતો. નથી આવતો તો સેવાની. ઠાકોરજીની પાસે એક સંત હતા, હવે કોરોનો પહેલાં તો તમને કરફ્યુ પડી જતું, એટલે હરિભક્તો આવ્યા કે સ્વામીજી કરફ્યુ પડી ગયું છે, ફળ ઘનશ્યામ મહારાજને ધરાવવાના નથી. હવે સંત બહુ મોટા હતા, પેલાને હળેલા 2 કેળા આપ્યા. હવે કોઈ ભનાક્યું ભરેલું જ હતું ફળનું, પેલા શોધીને આપ્યા. બોલો, અને કહેવાય મોટા, શું થાય? ભગવાન રાજી થઈ જાય ને, મોટા આવી સેવા કરે એટલે. પણ નહીં, બુદ્ધો સૂચવો જોઈએ ને. એને એમ થયું છે કે ઓહો આપણું ભાગ્ય છે, આ ફળ થોડા ગરીબ તો ઘણા લાવે છે અહીંયા કને, તો એમાં આ 2-3 ફળ ઠાકોરજી માટે જાય. આજે આપણે ભાગ્ય છે કે એ દરરોજ ક્યાં આવે છે, આજે નથી ત્યારે આવ્યા છે. નથી સૂચતું, નથી સૂચતું. તમે કોઈ પણ બજારમાં નીકળ્યા હો, સારા ફૂલ જુઓ, ફળ જુઓ, કંઈ જુઓ, ત્યારે તમને ઠાકોરજીનો સંકલ્પ થવો જોઈએ કે આ મહારાજ માટે છે, આજે મહારાજ માટે લઈ જઈએ. તો આવી તો ગુણાતીતાની સ્વામી કે ભાઈ ઊભો ના થાય. બાલમુકુંદ સ્વામી, ગુણાતીતા સ્વામીના શિષ્ય બાલમુકુંદ, ઊભો ના થાય પથારીમાં. તેને બાપા કે બાપા કાંઈક પ્રાર્થના કરો, આ દેહ છોડીને જાય તો અમે છૂટા થઈએ. સ્વામી કે પ્રાર્થનામાં એક જ, અહીંયા લેતા આવો. અરે પણ ઉઠાવો કેવી રીતે લેતા આવીએ એને? તો કે જોડીમાં લેતા આવો, અહીં લાવો, હું ઊભો કરી દઈશ. એમ સ્વામી? એ તો ઊભો કરી દે તો બધાને મન થાય ને કે સ્વામીને ગમે તે ખાટલામાં લીધા, 4 જણા પાયા ઉપાડીને સ્વામીની પાસે લાવ્યા. સ્વામી કે નીચે સુડાવો, નીચે સુડાવો. તો જમીન ઉપર સુડાયો. સ્વામી કે લે સાવણી લે. ઓલો સાવણી હાથે અધર કરી શકતો નથી, પેલો હાથે અધર ના કરે. સાવણી લે, સાવણી લે, લે વાહ. પરાણે પેલા હરિભક્તો એના બાપાએ સાવણી હાથમાં પકડાવીને આમ તેમ થોડું સફાઈ કરાવી. હવે લઈ જાઓ, કાલે લાવજો, હો કાલે લાવજો. ઘરે લઈ ગયા. બીજે દિવસે પાછા લાયા, આવા ખાટલામાં કરીને લાયા. બીજે દિવસે તો છોકરાને થોડું ચેતન આવ્યું, એટલે એને કીધું કે હું મારી રીતે થોડું વાળીશ. તો કે વાળો. પછી આમ પગે લડથડીને થોડું વાર્યું, લઈ ગયા ઘરે. ચોથે દિવસ, ત્રીજે દિવસે આમ તો 15 દિવસ લાયા, અને આમ રખા ઉપાડીને. એમ કહેવાય છે બાલમુકુંદ સ્વામીનું વચન કે અહીંયા લાવ ઊભો કરી દઉં. અને 15મે દિવસે છોકરો ચાલીને આવ્યો મંદિરમાં, ચાલીને આવ્યો, અને નિયમ લીધું કે જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ મંદિર સફાઈ કરવાનું નિયમ લઉં, જીવું ત્યાં સુધી. અને એમ કહેવાય છે કે જીવ્યો ત્યાં સુધી મંદિર સાફ કરતો રહ્યો. સેવા ભાઈ, સેવા. નારદજી પોતે કહે છે, વાલ્મીક નારદ ઘટજોની નિજ નિજ મુખની કહી નિજ હોની, બધાએ પોતાનું કોઈ સંત સેવાએ કરીને શું ના થાય. સોમોસન, તુલસીદાસજી કહે છે, સોમોસન કઈ જાત ન કેસે, સોમોસન કહી સાક બની કમની ગુણ ગણ જૈસે, સાક બની કગુની ગુણ ગણ જૈસે, સોમોસન કહી જાત ન કેસે, સોમોસન કહી. એટલે આ ભગવાન અને સંતનો મહિમા કોણ કહી શકે છે? તો કે અમારે તો તુલસીદાસજી કહે છે. તુલસીદાસજી આપણે મોટા થઈ ગયા તો બરાબર. તુલસીદાસજી કહે છે કે શાક વેચાનારો કાછિયાને કોઈ મણી આપે અને આની વેલ્યુ કરવાનું કહે તો એ 2 કિલો રીંગણ આપી દે, મૂકી જા, બહુ સારો રૂપાળો છે. એને કંઈ મણીની ખબર છે? એ તો જહોરાત તેને આપો તો ખબર પડે ને ભાઈ. તેમ હું તો એવું મારે તો સંતોનો અને ભગવાનનો શાક વેચનારા કાછિયાના જેવો મહિમા છે મારે. પણ જો મને ભગવાન દયા કરીને મહિમા આવે, મોટા મોટા સંતોએ સેવા માગી છે, મોટા મોટા ભક્તોએ ભગવાનની સેવા માગી છે. શિવલાલભાઈનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ નથી?
કોઈ ના કરી. શિવલાલભાઈએ સેવા કરી. કઈ? વાગડ ગામમાં સંઘ 150 માણસનો. સ્વામીએ કીધું કોઈ આની સેવા કરે તેના પર ભગવાન રાજી થાય. એટલે આ મહારાજ સંઘમાં આવ્યા છે ને સેવા કરવા આવ્યા છે. તે દિવસે 7 લાખનો આસામી શિવલાલભાઈ, 22 વર્ષની જુવાન ઉંમર. સ્વામી હું સેવા, અરે રહેવા દે શિવલાલ, તારું કામ નહીં, તારી પેઢી કોણ બાર? અરે મારી પેઢી આ જ છે, મને સેવા કરવા દો. શિવલાલભાઈ રોકાયા. 17 દિવસ સુધી, મહિના કે 2 મહિના સુધી સેવા કરી અને સ્વામી સ્વસ્થ થયા. પણ સ્વામીએ જવાની તૈયારી કરી દીધી. સ્વસ્થ થયા પછી સ્વામીએ કહ્યું, શિવલાલ? તો કે હા, માગી લે, માગી લે, માગી લે. મારી જોડીમાં અક્ષરધામનું પડ્યું છે, અક્ષરધામ સુધી જવાનો રસ્તો છે અને મારી જોડીમાં આખું બ્રહ્માંડ પડ્યું છે. તું માગી લે. તે મારી સેવા કોઈ ના કરે એવી સેવા કરી છે. આવી સેવા પેલી બેનની દર્શન આપ્યું હતું કે અખંડ સૌભાગ્યવતી થઈ ગઈ, 2 દિવસ પહેલાં જ કહ્યું હતું. તે મારી એવી સેવા કરી છે, કોઈ સેવા ના કરી શકે. માગી લે. શિવલાલભાઈ કે સમય બધું જ આપ્યું છે, શું માગો? માગી લે હજી. ત્યારે શું કહ્યું કે સ્વામી રાજી થયા હો તો બીજું કંઈ જોતું નથી, પણ તમારા 14મા દિવસે લેવા આવજો. અરે શિવલાલ આ ક્યાં? તો કે બસ આ જ સ્વામી મગાય. 22 વર્ષની ઉંમરે 14મા દિવસે લઈ ગયા. સેવાએ કરીને શ્રીપતિ, શ્રીધરમ,